મારા સામાજિક કામથી જતો હતો. તે દરમિયાન મારી નજર પડી કે અહીંયા આગળ વેસ્ટ મેડિકલ પડેલું છે. તો તાત્કાલિક મેં કલેક્ટર સાહેબને, આરોગ્ય ખાતાને ફોન કરી, સંખેડા મામલતદારને, સંખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી અને તાત્કાલિક તમામને બોલાવવામાં આવ્યા છે. અને જે વેસ્ટ પડેલું હતું એ બહુ ખોટી રીતે ફેંકેલું હતું. તો તમામ આરોગ્યની ડિપાર્ટમેન્ટ આવી અને એને તાત્કાલિક જેસીબી બોલાવીને એનો ખાડો ખોદીને નાશ કરેલો છે. પણ એ નાશ ખાલી ટાઈમ પરવારી જ છે, કારણ કે મુખ્ય નહેરની જગ્યા છે. નર્મદા નહેરની કોઈ પણ સમયે પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું જ છે. તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકારને અને પોલીસને કે આવતીકાલે અમે ફરિયાદ આપીશું અને એની અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે, કોને ડિસ્પેચ થયેલો છે અને કઈ એજન્સીને કામ આપેલું છે કે ભાઈ આવું દવા ગોળી ક્યાં વેચવી, એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય છે. તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી. તો બહુ મોટી ગંભીર કહેવાય, કેમ કે એમાં ઇન્જેક્શન બી હોય છે, બધી જાત જાતની દવા છે. આ બહુ ટાઈમ થઈ ગયેલો એટલે તો ઝેરી વસ્તુ કહેવાય, આ તો ઝેર બની જાય. એમને કોઈ છોકરું કંઈક ચોકલેટ છે એમ કરીને ખાઈ લે તો નુકસાન થાય. હા, અવર જવર છે. હા, પશુ આવે, માણસો અહીં સરકે છે. હા, જાય છે. આ તો બહુ મોટી ગંભીર કહેવાય.